તો રાજ્યના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકમાં કાગળની ગુણવત્તા પર સવાલોનો મામલો છે। રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે તમામ આક્ષેપોને ફગાવ્યા છે। મંડળે હલકી ગુણવત્તાને કાગળ ખરીદ્યાનો દાવો છે। કાગળની ખરીદી ટેન્ડર પ્રક્રિયાથી થયાની સ્પષ્ટતા, કાગળની ગુણવત્તાની ચકાસણી કરાયાનો મંડળનો દાવો છે। આક્ષેપો પર સ્પષ્ટતા કરતા પાઠ્યપુસ્તક મંડળના અધિકારીએ કહ્યું કે મંડળ ટેન્ડર પ્રક્રિયાથી ઓર્ડર આપે છે। કાગળોની ખરીદી પહેલા લેબોરેટરીમાં ચકાસણી કરાતી હોય છે। લેબોરેટરીમાં ચકાસણી બાદ જ કાગળોની ખરીદી કરાય છે। પહેલી વખત એજન્સી લેબ ટેસ્ટ કરાવે છે અને ડિલિવરી બાદ મંડળ પણ સરકાર માન્ય લેબમાં કાગળોની ચકાસણી થાય છે। બ્રાઇટનેસ કાગળોની ગુણવત્તા બધા જ માપદંડો પહેલેથી જ નક્કી કરેલા હોય છે। સાથે તેમણે કહ્યું કે વર્તમાન કાગળોની ગુણવત્તા બધા જ માપદંડોના પર ખરી ઉતરેલ છે। ના, આક્ષેપોમાં એવું તથ્ય નથી। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સરકારે નિયત કરેલી પદ્ધતિ અનુસાર ટેન્ડર પ્રક્રિયા આખી કરવામાં આવે છે। જે નોર્મ્સ નક્કી થયેલા છે એ નોર્મ્સ મુજબની ટેન્ડર પ્રક્રિયા કરી અને ટેન્ડરની અંદર જે ક્વોલિફાઈડ થાય એનું પછી ટેકનિકલ ઇવોલ્યુશન કરીએ। ટેકનિકલ ઇવોલ્યુશનની અંતે ફાઇનલ ભાવ આવે, એનું રિવર્સ ઓક્શન થાય। રિવર્સ ઓક્શનની અંતે જે ભાવો આવે એના આધારે અમને ટેન્ડર પ્રોસેસ થઈને ટેન્ડર મળતા હોઈએ છીએ। એટલે એવું નથી કશું।